કાશ ચલો આપણે એને ભૂજા ધકેલવા માટે આવી ગયા અને ભૂજા ધકેલવામાં પહેલા કેવું થાય ખબર વાત તે જાવ દીવું હોય કે થાય કાશ અત્યારે સુધી આપણે કટા કેટલા ખબર છે ચલો આગળ આપણે 59 119 106 તમે રાખી દે એટલે તમારું અમાર ખાવાની હવે ખાઈ જો ખાવાની જાય જીયા તાપ તો જો એમ કહું આ તો અથિંગ તાપ એમ કહું આજ તો કાંઈ શું નામ એવું લાગે કે હાથમાં ઝઘડો દિવસ થઈ ગયો હતો એ હોય ખાડોથી હોય આવો કોઈ ખાડો નહીં કર્યો અત્યારે હલો મિત્રો કટોને સ્વાગત છે તમારા મારા નવા વ્લોગને ગાઈસ આજ હું તમને બતાવીશ કે રહ્યો શું અઘરો કામ કરે છે જેમ કર્યું ને આજ અમે ઘણા બધા મેં એવા વ્લોગ બનાવ્યા પણ મેં તમને એ નહીં બતાવ્યું કે અમે શું અઘરું કામ કરીએ છીએ એટલે આજ હું તમને આખો દિવસ અત્યારે સાંજ સુધી તમને બતાવીશ કે હું શું અઘરું કામ કરું એટલે અત્યારે તો આપણે મસ્ત 8 વાગે ઉઠી ગયા છીએ અને અત્યારે જો કિરણ ધુમાડામાં કેવા રોટલી બનાવી અઘરું નહીં કરતો અહીંયા અઘરું જ કરું કિરણ મને અઘરું તો કામ કરે પણ એમ કે તમને બીજું બતાવવા જાઉં ને તો પહેલાં તો જો બા ઓલા કન સુયા તકલે તમને અહીંયા કન લઈ જાઉં કે અહીંયા કન જેટલું અઘરું કામ હોય છે ખાલી આમ જો બા આપણે કેટલું કઠિનથી તકલે તમને ખબર છે ખાલી આ હટ લઈને પહેલાં બરોબરમાં ધકી લે નહીં તો એ બા ધકી લે હજુ હું એ કરીશ મારે જો છેલ્લું જે ફરાન કે ને એની અંદર હું સુયા તકલીફ ચૂલો આવી રીતના તો કાશ ચલો આપણે એને ભૂજા ધકેલવા માટે આવી ગયા અને ભૂજા ધકેલવામાં પહેલાં કેવું થાય ખબર વાત તે જાવ દીવું હોય કે થાય અત્યારે જેમ તમે આટલા ભૂજા તો ધકેલી નાખ્યા હે મને આ રીતના અને કેવી રીતના ધકેલવાના ખબર ચલો ગાઈસ આવી રીતના આવી રીતના કંઈક હોય બધા તકલીફ છે ટાઈમ ભેગા કરવા પડે છે હવે ગાઈસ આપણે સુયા ધકેલી નાખ્યા સુયા ધકેલી એટલે પાણી કેવું થઈ ગયું ખબર ખાલી આમ જો બધું કારું પાણી થઈ ગયું અને આવી રીતના વરી કંઈક સુયા કાઢવાના છે અને એક પાવડી ખેંચેલો કેટલું મઉ થવાનું ખબર વાત તો જાવ દો અને ગાઈસ એક ભાઈનો આપણો કોમેન્ટ આવે તો કે તમે યાર દરરોજ યાર વિડીયો બનાવો દરરોજ યાર 8 વાગે એટલે ચડાવી જ દેવાનો પણ તમને કોઈ એવી સક્સેસ નહીં મળતી પણ યાર મને ખબર છે હવે તમે જ કોઈ યાર હું આનંદ કામ કરું કે વ્લોગ એડિટ કરું કે વ્લોગ શૂટિંગ કરું મને એ જ નહીં સમજમાં આવતું પહેલાં મારે આવું બધું કઠિન કામ હોય હા તો હું વધારે પડતો વ્લોગમાં શૂટિંગ ઓછું કરું હું પણ મારે વધારે પડતું તો બહુ કામ હોય પછી મારે એડિટિંગ કરવાનું હોય પછી મારે વધારે પડતું શૂટિંગ ઘણું શૂટિંગ તો કરવું જ પડે જો લબ્બી આ રીતના શૂટિંગ કરવું હોય તો મારે કેટલું ઓછામાં ઓછું 40-45 મિનિટ હું શૂટિંગ કરું એમાં હું નાનો વિડીયો બનાવું બોલો હું વિડીયો એડિટ કરું શૂટિંગ કરું કે કામ કરું એટલે રહ્યો ને હું એટલો બધો સારો વિડીયો બનાવી નહીં શકતો એવો બનાવું અત્યારે તમે આ જુઓ હોય એવો વિડીયો હું આ બનાવી શકું પણ કોશિશ કરજો યાર સપોર્ટ કરતા રહેજો યાર કોઈ એવા વ્યૂઝ આવે અત્યારે તો ઓછામાં કેટલા 50 થી 100 આસપાસ વ્યૂઝ આવે અત્યારે તો કંઈ વ્યૂઝ જ નહીં આવતા મને પણ ખબર કે કંઈ વ્યૂઝ નહીં આવતા અને કંઈક કરવું પડશે તો સપોર્ટ કરજો તો ગાઈસ અત્યારે તો જો બહાર રહ્યા ને હવે ઓલા કન સુયા તકીલે હે અને આ કન હું હવે વેણું એટલે રહ્યા ને હવે વેણીને હજુ ચાકણ જવાનું ખબર કાલે આમ જો પપ્પા કેટલા મૌથી અંદર રાખે જોજો ચલો તો આપણે જઈએ હજુ ખાવાનું બાકી છે અને પપ્પા આવી ગયા છે એ રહ્યા ને ઓલા કન સોલર ચાલુ કરે છે કિરણ બોનને બી ફિલહાલ ગાઈસ હવે આપણા ઘરે આવી ગયા અને જો કિરણ બોને તો હજુ સોલર ચાલુ કરે પપ્પા ઓલા કન કંઈક બેઠા કરે છે તો આપણે જો ખાઈને ને હજુ તો તાત્કાલિક ને કાદના ડાયરેક્ટ દંતારો ખીચવા માટે જવાનું હોય જે દંતારામાં કેવું ખબર 2 જણાને એક દંતારો 2 જણાને ખીચશું બોલો પણ બટ ખેંચવો તો પડશે જ ના વગર સિટકો નહીં તો ચલો પહેલાં ખાઈ લઉં ફિલહાલ કાંઈ હવે આપણે ખાઈને દંતારો ખેંચવા માટે આવી ગયા હોય ને રહ્યું હું તમને જે વાત કરતો હતો ને એ આ જો નહીં એક બાજુ પપ્પા રહેશે એક બાજુ હું અને 2 જણાને દંતારો ખેંચવાનો એક લઈને તો હવે દંતારો ખીંચાય જ નહીં 2 જણાને દંતારો ખીંચવાનો હોય અને કાંઈ હવે આપણે કેટલા દંતારો ખેંચી નાખ્યો ખબર ઘડીતમાં આપણે જોયો 1 આંટો 2 આંટા ને આપણે આટલો 3 આંટા જેવો દંતારો ખેંચી નાખ્યો હા એ લોકો એમાં તો વાતને વધારે મીઠો હશે ને તો હું મારે આમ જો ખાલી પરસ્યો થઈ ગયો કેટલું હા પરસ્યો થઈ ગયો હું આખો કઠિન કામ એમ કે અત્યારે બધી મેં એમ કે આટલો તો ખેંચી નાખ્યો હે હવે આટલો રહ્યો ખાલી ચલો આહીને લઈને ના સીધો આટલો બસ આજો રહ્યો નહીં હરવે ખેંચ્યો હી પણ પૂરું કામ હજુ સુયા આજે સુયા ભરવાના આવશે બપોરે તો હજુ તાપી એટલો પડશે અને ગાઈસ અત્યારે આપણે દંતારો ખેંચતા હતા એમાં જોયું અચાનક આપણે ગાડી આવી છે એટલે પપ્પાને અત્યારે દંતારો એકલાને આપી દીધો છે હવે આપણે કટા લખાવવા માટે જવું પડશે ગાઈસ આપણે હવે ડાયરીને બી લઈને જઈએ છીએ અહીંયા કેટલા કટા ભરાય કંઈ ખબર નહીં પણ લખી બખીને તમને બતાવું કેટલા કટા થયા ગાઈસ અત્યારે સુધી આપણે કટા કેટલા ખબર છે જો આગળ આપણે 59 119 106 50 એવા કંઈક આપણા કટા રહ્યા ને ભરી જાય જો કેટલી એમને ગાડી ખાલી ભરી આટલી ગાડી ભરી જાય હવે જાહે ડાયરેક્ટ કારખાને જાહે અને આપણા કરતાં તો આમને ઘણું કઠિન કેમ કે આ કટ્ટું કેટલું 50 કિલોનું કટ્ટું ઉપાડીને ઉપર નાખે છે મસ્તી ઘણા ગોઠવ્યા ચાલો તો ગાઈસ હવે આપણે ઘરે જવા દઈએ કિરણ હું કટા લખીને આવ્યો કેટલા કટા થયા છે ક્યાં અંદાજે ના 50 પૂરા તો જોઈ લે અંદર ચોખ્ખા જ લખેલા હે જોજે કાઢજે કાઢે પત્તું કાઢજે લા ના આ બાજુ જતું રહ્યું
સ્ટાર્ટિંગમાં આવે આવી રહ્યા જોઈએ આજે 50 એમને લખ્યા છે આ તને પછા વાતા હે હું એમને એવા 50 લખ્યા છે લખવામાં ભૂલ થઈ જાય એમને થોડી કેવું એક ભૂલ થઈ ગઈ છે ગાઈસ હવે આપણે પપ્પા પણ આવી ગયા અને રહ્યું ને આપણે સોલન ને એવો ધ્યાન રાખવાનું છે અને આ તો તાપ એટલો હોય ને કે આમ જુઓ ભાઈ સાહેબ એવું હોય કે આમ ફૂલ તાપ છે અને બાત વાઈને સુઈ જોયો થાકી જ લાગો ને તમે તો હે ને હા જોઈ લો અત્યારે એને આપણે જો કિરણ પણ ટેટી લઈને આવ્યા હે ટેટી કાલની છે ને વધેલી છે ને હા જબરી કાપની ટેટી તમે રાખી દી એટલે તમારું લે તમારે ખાવાની હવે ખાઈ જાઉં ખાવાની જાય ને અત્યારે આપણે ફરી પાછા રહ્યા ને આપણે પાટે કેમ ખબર હે આપણે જતીનભાઈ આવ્યા પેંડા લઈને કેમ ખબર હે એમને રહ્યું નવું ન્યૂ હાવ બાઇક છોડાવ્યું એમને પલ્સર એટલે આપણે પેંડા દેવા માટે આવ્યા લાયક પછી કાલે જ આવ્યા તો મીઠું જોવા માટે આવ્યા કે કેટલું ઉડન લાગ્યું હવે આપણે છે ને પાઠા જઈને ઘરે આવ્યા અને ચલો જતીનભાઈ આવ્યું આપણે બાઇક છોડાયું છે 125 cc નું ને ચાલે લીધું આર્યું અઠવાડિયું બોલ મેર ભાઈ તા બાઈક નું નામ શું છે આર્યું ને પલ્સર પલ્સર નહીં લખેલો એ સાચું ને એટલે બાઇક છોડાવ્યું આપણે પણ છોડાવશું બાઇક એક દિવસ વાર લાગશે તમને કે આપણે બી છોડાવશું આપણે બી એક અંગત લેવા જશું પેન્ડર લાય જતીને લ્યોક નહીં ખાલી અડધો જ ન્યૂ બાઇકનો પેડો તમને જો ને આપણે ફરીથી આપણે કસ્ટડીનું કામ ઉપર આવીએ ને તો અત્યારે જો ખબર ફૂલ તાપ પડે છે ને કિરણ બોન ખાલી આમ જુઓ આની અંદર રહ્યો ને નહીં કઈ પંખો કઈ જ નહીં આમ જુઓ અત્યારે અહીં ચૂલે કેવી ગરમી થાય ગાઈસ અત્યારે આપણે છે ને સાંજના 3 વાગે ગયા અને રહ્યો ને સુયા ભરવા જવું પડશે ને અત્યારે તાપ કેટલો ખબર કેટલી ડિગ્રી હશે ને મને કંઈક અંદાજો નહીં અને રહ્યો પપ્પાને તો સુયા ભરવા માટે વહી ગયા અને હું અત્યારે જવું અને જો સુયા અત્યારે ભરવા ના જઈએ તો હાવ સાંજનો સમય થઈ જાય ગાઈસ અત્યારે આપણે ફૂલ તાપ પડે ને તો આપણે સુયા ભરવા માટે આવી ગયા છીએ અને આમ ખાલી સુયાની પારી કેટલી આ તો જાડી થઈ અને કિરણમાં તમને કેવો ને તાપ લાગે ના ના તો લોટાની ખરી લાગે મને એટલો તાપ લાગે ભાઈ સાહેબ યાર કેવો તાપ લાગે ખબર તો કે વાત જ ને હા ચલો બટ આયકા ભરી નાખીએ અત્યારે આપણે રહ્યા ને આટલા કટા ભર્યા અને જેનો એટલો તાપ છે ને કે વાતે જાવ તો કિરણ બોન ને બી અમે પાણી પીવા આવ્યા અને ગરમી એટલી થાય ને કે ઘસ ખાલી વાતે જાવ દે આજ પત્તર કાપી દે જબ આખે આમ જો ગરમી હું તો મારા આખો કપાળ નિયંત્રણ આમ જો ખાલી ચેલો નિયંત્રણ તો કપાળને બપોરની તો એકદમ પાણી પીને જીયા તાપ તો જો એમ કહું આજ તો અથિંગ તાપ એમ કહું આજ તો ગાઈશું ને એવું લાગે કે હાથમાં ઝઘડો દિવસ થઈ ગયો હતો લાગતું હતું કે બહુ સસ્તો દિવસ આ તો હાવ અપરો થઈ ગયો અને હજુ તો કઠેરમાં એલા કઠેર કામ તો બાકી જ છે હજુ અને ગાઈસ અત્યારે આપણો ઘર હાવ ખાલી છે પણ આને રહ્યું ને આયા કન આબુ હોય આયા કન હુવાનું કરે હજુ તો જોજો તો રાડું કાલે એમ ગાઈસ ઘરે હે તો આયા કન આવે હેરાન થવા માટે અમારા હારું એમ કહું એમ કહું ને એમ તો કહું પપ્પા અમને ભરી નાખી આ તમે ભરી નાખી હવે ભરી નાખ્યા હે આપણે બ્લોક ની અંદર વાયરલ નહીં થવાનું આપણે આ કાયમ હુયા નહીં ભરવાના કાયમ આપણે હુયા નહીં ભરવાના તને હે તને કેમ લાગે આપણે કાયમ હુયા ભરવાના તો બોલો કાશ બા વાટે એમને એમ કે વિડીયો બહુ બનાવે ગાઈસ વાટે એમને એમ કે વિડીયો આખો દાડો બને કરે છે કે કામમાં બહુ ધ્યાન નહીં દેતા ને વાટે કેટલા કટા આપણે કેટલા ફર્યા ને હે હે વાયરા ફેરા ઉડી ના જાય થાતો કો વાયરા થાતા વાયરલ થતા તો ઉડી જાય વાયરા ભેગા લે નક્કી ખરું હુએ વાદળ થાય એટલે જ નહીં ને બસ આપણે બધા કટ્ટા રહ્યા ને આપણે ભરી નાખ્યા અને હવે આપણે હાથવાના છે અને જો પપ્પા એમને કેટલા આટલા કંઈક કટ્ટા તારા આધ્યા છે અને મેં રહ્યા ને આટલા કટ્ટા આધા કે ઓલી આખી પાડીને અને હું હાથું કેવી રીતના ખબર મારી સ્પીડ કેવી રીતના ખબર મને ખબર જ છે ને તારીફ દે વાત થાય હોય ને કે પવન તો નામો નિશાન અંદર ભરી નાખી તમને 50 કટા તો કેટલી ખબર અડધી કલાકમાં તો શું વાત નાખે જાય ગઈ સહી જ તો આવી રીતે અમે કટા નથી એ તો કેટલા બધા કટા તો ગાઈસ અત્યારે આપણે એને સુયા ભરીને ને ઘરે આવતા રહ્યા અને તમને એવું લાગતું છે ઘરે હવે આપણે આરામ કરશું ના હવે આપણે એનો ડાયરેક્ટ જ જવાનું હોય જે આપણે રહ્યું ને 2-3 દિવસમાં આપણે મીઠું ભેગું કરવાનું મતલબ પારા વારવાના છે ને એટલે એનો ખાડો કરવા માટે કે એનું રહ્યું ને પાણી આપણે ભરી જાય એટલે ડાયરેક્ટ જ બપન બીને અહીંયા કને જવાનું થાય ડે અત્યારે નતું ખાવ અમારું કામ કેટલું છે હવે અમારે ખાવાની મને મને પેટમાં ભરે બહુ એવું છે મારે એક જ ખાવી ખાલી એક જ આ દબી ગયેલી છે આ ડબર ઉઠે તેમ કહું સમીરિયા હવે આયા ખાડો કરવા માટે આ ખાડો જો પોરો થઈને પડ્યો પણ આખો આમ દૂધ થોડોક લઈ લેવાનો લે ને માં એટલે ટાંકા કાળકા ભરાઈ જાય ને એટલું બધું ઓલું છે ચિત્કરી કેટલો બધો ખોદો ને તો લીલો નહીં હોય આટલો બહુ ખાડો હવે તો કરી તો કેટલો મેં કરી નાખ્યો મોટા રોડિયા જ કાઢ્યા મેં ખાલી મેં આટલો રહ્યો છે ગાઈસ ને મોટા મેં રોડિયા છે નારિયું બનાવ્યું છે મતલબ કેવડા રોડિયા ખાલી આમ જોઈ લો
તર થઈને ભાઈ સાહેબ એટલો થાક લાગ્યો ને ખાડો કરતા કરતા કે વાત જ જવા દઉં. અને રીવનો તો સમય કેટલો થયો ખાલી આમ જોજો હાવ ઓછો સમય અને ખાડો કેવો કર્યો ખબર આમ જુઓ ખાલી કેવો અમે ખાડો કર્યો હે અડધું પાણી તો આમાં જલ્યું રહેશે મેં કેવડો ખાડો કર્યો મેં કહેવાય મોટો થઈને કર્યો ગાઈસ આપણે કહીને હવે કતીલા આવ્યા કેવો અસલ ઠંડક કર્યો ને એટલે કૂતરા આવ્યા મતલબ કતીલા એટલે એક ભારી જેવો છે જો બે આવ્યા એક નહીં બે આવ્યા બધી કરે નહીં પતિ કેમ કામ જે હોય ખાડાથી હોય આવો કોઈ ખાડો નહીં કર્યો અત્યારથી ગાઈસ ખાલી આમ જો કિરણ બોર્ડ તો રહ્યો ને અત્યારે સોલર ઊભા કર્યા છે એમ કે આ બાજુ રહ્યો ને આપણે ડીશું કરી ત્યાં અડે પણ ડીશું તો બંધ જ થઈ ગઈ લાગે હો તો ભાઈ નાખવું પડશે નહીં અત્યારે કર્યું નાખીને મશીન ચાલુ કરીએ ફિનાલ કાંઈ હવે આપણે મશીન ચાલુ કરી નાખીને મશીન ચાલુ કર્યું અત્યારનો આપણે નજારો કેવો ખબર જો આવો કંઈક નજારો હોય ને કરીને આપણે ચાલુ થઈ ગયું ના કર્યું ને આર્યું સજ ખરાબ થઈ જાય અમુક ટાઈમ પણ હવે રહ્યું હવે સજ સુધરી ગયું હોય આપણે જનરેટર આપણે બહુ બગડતું હતું બસ તો આજ ખાવા મળે દૂધીનું શાક અને બાજરીનો રોટલો તો ફિનાલ આ વ્લોગને આપણે આ જ અંત કરી દઈએ તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય